લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈ મહત્વપૂર્ણ સમાચાર। ડાયરાનું એક આયોજન કરે છે અને એમાં દેવાયત ખવડને બોલાવે છે કૃણાલ, ત્યારથી એક વિવાદની શરૂઆત થાય છે। દેવાયત ખવડને સાણંદ કોર્ટ તરફથી સૌથી મોટી રાહત। ચાંગોદરના છેતરપિંડીના કેસમાં દેવાયત ખવડને છોડી દેવાનો હુકમ, કોર્ટ દ્વારા છોડી દેવાનો હુકમ। પરિવારના સભ્યો ફરવા માટે જાય છે, દરમિયાન હુમલો કરે છે કે આ ઘટના એ વધુ વકરે છે। સમાધાન એ પ્રદીપસિંહ વાઘેલા એ મધ્યસ્થી થાય છે। બંને વચ્ચે સમાધાન થયેલ છે, આગળ કેસ ચલાવો નથી તેવી જુબાની આપતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈ મહત્વપૂર્ણ સમાચાર। દેવાયત ખવડને સાણંદ કોર્ટ તરફથી સૌથી મોટી રાહત। લોક સાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ છોડ્યા। ચાંગોદરના છેતરપિંડીના કેસમાં દેવાયત ખવડને છોડી દેવાનો હુકમ। છેતરપિંડી કેસમાં અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું। દેવાયત ખવડ તરફે એડવોકેટ ધ્રુવેશ કે ત્રિવેદી પણ હાજર રહ્યા હતા। આજે ઘટના સનાથલની અંદર ડાયરા બબાલને લઈ ભગવતસિંહ ચૌહાણ અને તેમના પરિવાર સાથે દેવાયત ખવડને જે મારામારીની એક બાદ એક સામે જે ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી હતી। ચોરી લૂંટ જેવી ઘટનાને આની અંદર ઇન્વોલ્વ કરી અને ફરિયાદ છે તે જે દાખલ કરવામાં આવી હતી તેને લઈ બંને પક્ષકારો દ્વારા એ અંદરખાને સમાધાન થયા બાદ હવે સાણંદ કોર્ટ દ્વારા પણ દેવાયત ખવડને મોટી રાહત છે તે આપવામાં આવી છે। ચાંગોદરના છેતરપિંડીના કેસમાં દેવાયત ખવડને કોર્ટ દ્વારા છોડી દેવાનો હુકમ। છેતરપિંડી કેસમાં અગાઉ બંને પક્ષકારો દ્વારા એ સમાધાન છે તે થયું હતું, મધ્યસ્થી કરી અને આજે સમાધાન છે આજથી એકાદ મહિના પહેલા જે થયું હતું તેને લઈ હવે કોર્ટ દ્વારા પણ તેઓને છોડી દેવાનો છે તે હુકમ કરવામાં આવ્યો છે। દેવાયત ખવડના વકીલ પણ આ જે હુકમ હતો તેની સુનાવણી દરમિયાન કોર્ટની અંદર હાજર રહ્યા હતા। કોર્ટ દ્વારા જે આ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, તેમાં દેવાયત ખવડને લઈ કોર્ટ દ્વારા શું હુકમ કરવામાં આવ્યો હતો તેને લઈ વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। અગાઉ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હતો। ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થયેલ અને બંને પક્ષકારો વચ્ચે સમાધાન થતા કેસના ફરિયાદી અને સાહેબ દ્વારા નામદાર કોર્ટમાં હાજર રહી સદર કામમાં બંને વચ્ચે સમાધાન થયેલ છે અને આગળ કેસ ચલાવો નથી તેવી જુબાની આપતા આજરોજ સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખવડને છેતરપિંડીના ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં જે રીતના દેવાયત ખવડને આ મોટી રાહત આ કેસમાં મળી છે, વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આજથી થોડા મહિનાઓ પહેલા જે સનાથલની અંદર બબાલ બાદ સમાધાન અને સમાધાન બાદ હવે કોર્ટ દ્વારા પણ દેવાયત ખવડને મોટી રાહત, શું વધારે માહિતી? અમદાવાદની અંદર આજથી એકાદ વર્ષ પહેલા એ સનાથલની અંદર ભગવતસિંહ ચૌહાણ એ ડાયરાનું એક આયોજન કરે છે અને એમાં દેવાયત ખવડને બોલાવે છે કૃણાલ, ત્યારથી એક વિવાદની શરૂઆત થાય છે। દેવાયત ખવડ એ ડાયરાના કાર્યક્રમની અંદર પહોંચે પણ છે, ત્યારબાદ ત્યાંથી અન્ય એક ડાયરાનો કાર્યક્રમ લઈને રાખેલો હોય છે, ત્યાં જાય છે, ત્યાં કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યારબાદ પરત તેઓ સનાથલ આવવાની વાત કરતા હોવાનો દાવો પણ કરે છે। જો કે આ તમામની વચ્ચે દેવાયત ખવડની સ્કોર્પિયો કાર જે છે તેના કાચ તોડવાની આવે આખી આ ઘટના બને છે અને ત્યારબાદ દેવાયત ખવડે પહેલાં ભગવતસિંહ સામે ફરિયાદ દાખલ કરે છે અને ભગવતસિંહે દેવાયત ખવડની સામે રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરે છે। જો કે આ વિવાદ એ થવવાનું નામ નથી લેતો, ત્યારબાદ આ વિવાદ વધુ વકરે છે અને દેવાયત ખવડ એ ધ્રુવરાજસિંહ પર તાલાલા ગીરના એ રિસોર્ટની અંદર જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના પરિવારના સભ્યો ફરવા માટે જાય છે, દરમિયાન હુમલો કરે છે અને આખી આ ઘટના એ વધુ વકરે છે। જો કે ત્યારબાદ દેવાયત ખવડ ઉપર ફરિયાદોનો મારો વધે છે, સતત જામીને તેમના રદ થવાની વાત સામે આવે છે અને આ તમામની વચ્ચે એક સમાધાનના સંકેત મળે છે। સમાધાન એ પ્રદીપસિંહ વાઘેલા એ મધ્યસ્થી થાય છે અને ત્યારબાદ સમાધાનની એ સમાચારો સામે આવે છે, ફોટો પણ સામે આવે છે અને સમાધાન થતાની સાથે જ થોડા દિવસો બાદ એટલે કે 2 દિવસ પહેલાં જ કોર્ટની અંદર તારીખ હતી અને ગતરોજ
કોર્ટની અંદર એ ચાંગોદરની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, દેવાયત ખવડની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી, એ છેતરપિંડીની ફરિયાદ એ પરત લેવામાં આવી છે, એટલે કે સમાધાન થયું હોવાની વાત એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર ફરિયાદ પક્ષ દ્વારા એ મૂકવામાં આવે છે ને જેના કારણે આ કેસ અહીંયા પૂરો થાય છે. પરંતુ આખી આ ઘટનાની કેસ પૂર્ણ થવાની વાત ક્યાંથી આવે છે? કેમ કે ગુજરાત હાઈકોર્ટની અંદર દેવાયત ખવડે પોતાની જામીન અરજીને લઈને સુનાવણી જે ચાલી રહી હતી એ દરમિયાન દેવાયત ખવડને હાઈકોર્ટના જજ દ્વારા જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા, જ્યારે વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા અસીલ પ્રખ્યાત છે, જેના તરફેણમાં હાઈકોર્ટના જજે એવું કહ્યું હતું કે તમારા અસીલ એ પ્રખ્યાત નહીં કુખ્યાત છે, કેમ કે તેમની સામે ગંભીર પ્રકારના ગુના એ દાખલ થયેલા છે અને તમામ ગુનાની વિગતો એ ગુજરાત હાઈકોર્ટે મંગાવી હતી. કદાચિત એટલા જ માટે દેવાયત ખવડ આ કેસની અંદર હવે એક બાદ એક વખત એ સમાધાન તરફ આગળ વધી રહ્યા છે. કૃણાલ.